સવારે ઉઠી ત્યારે અને સાંજે સૂતા પહેલાં ભગવાનનો જરૂર ધન્યવાદ કરવો, તેનો આભાર માનવો કે આજનો દિવસ ખૂબ સરસ ગયો. અને તમારી દિનચર્યામાં પણ તેને દાખલ કરીને અનુભવ કરી શકો છો કે તમારા જીવનમાં કેટલા ફેરફાર થયા છે. સવારે ઉઠીને પથારીમાં હોય ત્યારે જ પહેલાં તો ભગવાનનો ધન્યવાદ કરવો કે આજે તમે મને જગાડ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન, ખૂબ ખૂબ ધન્યવાદ. પછી આપણે આરામદાયક સ્થિતિમાં બેસવું, આંખો બંધ કરી લેવી, આપણા હૃદયને બ્રહ્માંડ માટે ખોલી નાખવું, બ્રહ્માંડની અનંત ઉર્જાને આપણી અંદર આવતી અનુભવ કરો. ઊંડો શ્વાસ લો અને છોડો. જ્યારે ઊંડો શ્વાસ લો છો ત્યારે તે ધન્યવાદની ઉર્જા ભરી રહી છે, અને જ્યારે શ્વાસ છોડો છો ત્યારે તમારી અંદરની શિકાયત બહાર નીકળી રહી છે. જેવી રીતે શિકાયત તમારા જીવનમાંથી બહાર નીકળી રહી છે, તેવી જ રીતે તમે પોતાને સૌભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા છો. તમે સૌભાગ્યશાળી છો કારણ કે તમારી પાસે એક સુંદર જીવન છે મનુષ્યના રૂપમાં. તેના માટે ભગવાનને ધન્યવાદ આપો. ધન્યવાદ હે ભગવાન મને સરસ જીવન આપવા માટે. ધન્યવાદ હે ભગવાન મને સ્વસ્થ શરીર આપવા માટે, જેનાથી હું તમારી અનમોલ રચનાનો આનંદ ઉઠાવી શકી છું. ધન્યવાદ મારા પગ માટે કે જેણે મને ચાલવા માટે સંભવ બનાવી. ધન્યવાદ મારી આંખો માટે જેનાથી હું પ્રકૃતિને જોઈ શકું છું, સુંદર વસ્તુનો અનુભવ લઈ શકું છું. ધન્યવાદ મારા કાન માટે જેના કારણે હું સાંભળી શકું છું. મધુર સંગીત મારા કાનથી મારી આત્માને તૃપ્ત કરી શક્યું છે. હે ભગવાન તને ધન્યવાદ હો મારી બધી ઇન્દ્રિયો માટે જેનાથી મેં જીવનનો અનુભવ કર્યો. ધન્યવાદ હવાને કે હું શ્વાસ લઈ શકું છું. ધન્યવાદ મારા જીવનમાં એક નવી સવાર લાવવા માટે, મને એક છત આપવા માટે. ધન્યવાદ હે પ્રભુ, ધન્યવાદ હે પ્રભુ. હું ઘરની અંદર પૂરી રીતે સુરક્ષિત છું, ભલે તે પોતાનું હોય કે બીજાનું. હું રસ્તા ઉપર નથી. હે ભગવાન તને ધન્યવાદ. હે ભગવાન મને ભોજન આપવા માટે પણ ધન્યવાદ. રોજ મારું પેટ ભરવા માટે પણ ધન્યવાદ. મારા શરીરને ઢાંકવા માટે મારી પાસે વસ્ત્ર છે, તેના માટે હું હંમેશા તમારો આભારી છું. કોઈ વસ્તુની કમી નથી મારી જિંદગીમાં. મારી પાસે બધું જ છે. તમે મને બધું જ આપ્યું છે, તે માટે તમને વારંવાર ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. દિલથી તમે જે ભગવાન પાસે માગશો એ ભગવાન જરૂર આપશે, પણ માગો એ રીતે કે ભગવાનને સમક્ષ રાખીને તમે તેને એવા શબ્દ બોલો કે ભગવાન તે આપવા માટે મજબૂર બની જાય. ભગવાન પાસે માગો જરૂર, પણ તે માટે તેને ધન્યવાદ પણ આપો. તેનો આભાર પણ વ્યક્ત કરો કે ભગવાન જે આપે છે તે સારા માટે જ આપે છે, અને જો કંઈ એવું ન આપ્યું હોય તો ભગવાનનો તે માટે પણ ધન્યવાદ આપો કે તમે પણ તે મારા માટે સારું જ આપ્યું છે. તમારે જે કંઈ પણ જોતું હોય એ તે તમારી આંખોની સામે તે દ્રશ્ય લાવવાનું અને તેને પ્રત્યક્ષ કરીને જ ભગવાન પાસે માગવાનું. ત્યારે તમે જે વિચારથી, જે દ્રષ્ટિથી, જે વિચારીને તમે માગશો તે જરૂર પૂરું થશે, પણ તે માટે સાચા હૃદયથી પ્રાર્થના કરતા રહેવાનું છે. મને સરસ પરિવાર આપવા માટે, મારા જીવનમાં સારા મિત્રો લાવવા માટે તમારો આભાર. મારી અંદર અંતરદ્રષ્ટિ આપવા માટે ધન્યવાદ, જેનાથી હું સારું કે ખરાબનો ઓળખ કરી શકી, મારા જીવનમાં સાચા રસ્તાનો નિર્ણય લઈ શકી. તે પરિસ્થિતિ માટે ધન્યવાદ જેનાથી હું સાચી શીખ મેળવી શકી. બધી બાબત માટે હે પ્રભુ હું તમારી આભારી છું. જે સકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર આવી રહી છે તેને આખા શરીરમાં અનુભવ કરો. આખા શરીરમાં તે ઉર્જા ફરી રહી છે. ધન્યવાદની ઉર્જાથી આપણું શરીર પ્રકાશિત થઈ રહ્યું છે અને પ્રકાશથી ભરાઈ ગયું છે. જીવન પ્રત્યેની શિકાયતથી કાળા વાદળા હટી રહ્યા છે. આખું શરીર ધન્યવાદની સકારાત્મક સફેદ રોશનીથી ભરાઈ ગયું છે. તે પ્રકાશનો અનુભવ કરો. આ ભગવાનના આશીર્વાદનો પ્રકાશ છે, તેનો અનુભવ કરો. ચારે દિશામાંથી આશીર્વાદ આપણી તરફ આવી રહ્યા છે, તેને ગ્રહણ કરો. ચારે દિશામાંથી ખુશી આપણી તરફ આવી રહી છે, તેને પણ ગ્રહણ કરો.
આશીર્વાદની આ પવિત્ર ઉર્જાથી પોતાને ભરી દો. તમે સૌભાગ્યશાળી છો. તમારી આજુબાજુ ખુશિયાત છે, તે ખુશીનો અનુભવ કરો. આપણા જીવનમાં ખુશીને આવતી જુઓ, તેનો અનુભવ કરો. ભગવાનને વધારે ધન્યવાદ આપો, તે વધારે ખુશી તમારી તરફ મોકલશે. હે ભગવાન તમારો ધન્યવાદ, હે ભગવાન તમારો ધન્યવાદ. આવા જ વાક્યો જ્યારે તમે સૂવો ત્યારે પણ બોલીને સૂવો તો તમારી જિંદગીમાં પ્રકાશ 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 જ રહેશે. હે ભગવાન, તે માટે તમારો ખૂબ 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 ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. તમને બધાને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ. આવા જ ધન્યવાદ સાથે ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.